છેલ્લા 5 વર્ષથી અમારા ગામમાં પાણીનું નરેન્દ્ર પાણી રાજુભાઈ 5 વર્ષથી 5-6 વર્ષથી મહેનત કરે છે. બાકી અહીંયા ક્યાંય પાણી આવવાની કોઈ શક્યતા નથી. નર્મદા જળ નથી આવવાની શક્યતા. અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ પાણી આ નર્મદાનું કેનાલ ઉપર પાણી ભર્યું છે દુધઈ ગામમાં. સીધા ટીકર, દુધઈ, કિશનગઢ, છટલા તરત 5 ગામને તરત એમને લાભ મળશે. અને છેલ્લા 5 વર્ષથી અમારા ગામમાં રાજુભાઈની મહેનત સારી છે. એટલે એમના હિસાબથી જ આ પાણી આવે છે. બાકી અત્યાર સુધી ત્યારે કોઈ પાણી અમે જોયું નથી. આ નર્મદાના જ્યારે વાલ મૂકેલા છે છતાં પાણી આવ્યું નથી. પણ 5 વર્ષથી રાજુભાઈ ખૂબ મહેનત અને એમને કોલેજથી પાણી જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે 16 તારીખે ગાંધીનગર જઈને આપણા રાજુભાઈ કરપડાએ જે મુખ્યમંત્રીને રજૂઆત પાણીની સિંચાઈ માટે પાણીની કરી હતી. અત્યારે વરસાદ ખેંચાવાથી મૂળી તાલુકા અને થાન તાલુકામાં બહુ તકલીફ પાણીની પડતી હતી. રાજુભાઈની રજૂઆતથી 17 તારીખે મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદાના પાણીની જાહેરાત કરી હતી કે તમારા પાણીની લાઈનો ખુલી જાય છે. અને આજે જોઈ શકો છો, આજે રાજુભાઈ કરપડાના હસ્તે મૂળી તાલુકામાં જે રામપડા ગામમાં જે વાલ છે એ વાલ અત્યારે ખોલવામાં આવ્યો છે. આ અત્યારે સિંચાઈના પાણી અમારે 50 થી 60 ગામમાં સિંચાઈ માટે પાણી પહોંચતું થાય. એટલે ગામની દરેક ગામને પૂરતું સિંચાઈનું પાણી જળી રહી છે. પ્લસ પીવા પાણી માટેની હવે તકલીફ નહીં પડે. અને હવે જે અમુક ગામડા બાકી રહી ગયા છે તે એની અમારે ગઢાદ તાલુકા ગઢાદમાં જે આજુબાજુના ગામડા છે એ પણ વાત થઈ જાય છે રાજુભાઈના કહેવાથી કે ટૂંક સમયમાં ત્યાં પણ સિંચાઈનું પાણી સિંચાઈનું પાણી અને પીવાનું પાણી ટૂંક સમયમાં મળી રહી છે. આ તકે અમે સૌ ખેડૂતો રાજુભાઈ કરપડાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અત્યારે હાલમાં આપણે મૂળી તાલુકો, થાન તાલુકો અને ચોટીલા તાલુકો 3 તાલુકામાં વરસાદ અતિશય ખેંચાવાના કારણે બહુ વરસાદ આવ્યો નથી. હજી વરસાદ તો એમ કહે છે કે હજી તો બળો 25 તારીખ પછી આવશે. અત્યારે હાલમાં વાવેતરમાં મગફળી, કપાસ અત્યારે ખેડૂતે વાવેતર કર્યા છે કંઈક નથી કર્યા પાણી ન હોવાના કારણે. અત્યારે આપણે રાજુભાઈના હસ્તકે નર્મદાના નીર અત્યારે ખોલવામાં આવ્યા છે. અત્યારે ખેડૂતને ખુશીનો માહોલ એટલો છે. બરાબર, તમે જોઈ શકો છો, બધી ચારે બાજુ તમે જોઈ જુઓ, અત્યારે એટલો ખુશીનો માહોલ છે. અત્યારે મિનિમમ આમ ગણતરી કરો તો 50 થી 60 ગામોને અત્યારે લાભ મળવા પાત્ર છે. જો નર્મદાના નીર ન હોય તો ખેડૂત અત્યારે ટકી શકે એવું જ નથી. બરાબર, આભાર.